નમસ્કાર. આપણે આસપાસ આઝાદી અને હક જેવા શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આઝાદીનો અર્થ શું? જો કોઈ આપણું શારીરિક કે આર્થિક શોષણ કરી શકે, અથવા એ આઝાદીનો શું ફાયદો જો આપણને આપણી આસ્થા પ્રમાણે જીવવાની છૂટ ન હોય? તમે બિલકુલ મૂળભૂત વાત પર આવી ગયા. આજે આપણે બંધારણના એવા બે આધારસ્તંભોની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, જે સીધા માનવ ગૌરવ એટલે કે હ્યુમન ડિગ્નિટી સાથે જોડાયેલા છે. પહેલો, જે શરીરને શોષણથી બચાવે છે, ભૌતિક ગુલામીમાંથી મુક્તિ, અને બીજો, જે આત્માને સ્વતંત્રતા આપે છે, મતલબ કે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસને અનુસરવાની આઝાદી. બરાબર. એટલે કે કલમ 23-24 અને કલમ 25-28. અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેવી કે જીપીએસસી, યુપીએસસીની તૈયારી કરી રહે છે, એમના માટે તો આ બંને વિભાગો ગોલ્ડ માઇન જેવા છે. કારણ કે આમાંથી પ્રશ્નો સીધા નથી પૂછાતા, પણ એના જે અપવાદો છે ને, એની ઊંડાઈમાંથી પૂછાય છે. તો ચાલો આજે આ જ ગૂંચવણોને સરળ બનાવીએ. ચોક્કસ. શરૂઆત કરીએ શોષણ વિરુદ્ધના અધિકારથી. કલમ 23 એ કહે છે કે મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધ છે. મતલબ, કોઈપણ વ્યક્તિને વસ્તુની જેમ ખરીદી વેચી ન શકાય. આમાં કયા કયા પ્રકારના શોષણનો સમાવેશ થાય છે? કારણ કે શોષણ શબ્દ તો ઘણો વ્યાપક છે. હા, બંધારણ આને સ્પષ્ટ કરે છે. મુખ્યત્વે 3 બાબતો છે. પહેલું, મનુષ્ય વ્યાપાર એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ. આમાં સ્ત્રીઓ, બાળકો, પુરુષોનું ખરીદ વેચાણ, દેહ વ્યાપાર કે પછી દેવદાસી જેવી પ્રથાઓ, એ બધું જ આવી જાય. બીજું છે વેઠ પ્રથા એટલે કે બેગાર. અચ્છા. જેનો સીધો અર્થ છે કોઈની પાસે એની મરજી વિરુદ્ધ કામ કરાવવું અને બદલામાં કોઈ મહેનતાણું, કોઈ પૈસા ન આપવા. અને ત્રીજું? ત્રીજું છે બળજબરીપૂર્વકની મજૂરી, ફોર્સ્ડ લેબર. હવે અહીં એક સૂક્ષ્મ ભેદ છે, જે પરીક્ષામાં મોટાભાગે ગૂંચવે છે. ઓકે. વેઠ પ્રથામાં પૈસા નથી એ મુખ્ય મુદ્દો છે. બરાબર. જ્યારે બળજબરીની મજૂરીમાં કદાચ પૈસા મળે, પણ કામ વ્યક્તિની મરજી વિરુદ્ધ હોય. કોઈને ડરાવી, ધમકાવીને કે તેની ગરીબીનો લાભ ઉઠાવીને કામ કરાવવું, એ આમાં આવે. અને આ અધિકાર કોને મળેલો છે? માત્ર નાગરિકોને? ના, આ અધિકાર નાગરિકો અને બિનનાગરિકો બંનેને મળેલો છે. અને સૌથી અગત્યની વાત, આ અધિકાર માત્ર સરકાર સામે જ નહીં, પણ કોઈ ખાનગી વ્યક્તિ સામે પણ રક્ષણ આપે છે. પણ અહીંયા મને એક પ્રશ્ન થાય છે. આ કલમમાં એક અપવાદ છે, જે કહે છે કે રાજ્ય જાહેર હેતુ માટે ફરજિયાત સેવા લાદી શકે છે. હવે આ જાહેર હેતુ તો બહુ વ્યાપક શબ્દ છે. શું સરકાર આ જોગવાઈનો દુરુપયોગ કરીને કોઈ પણ કામ ફરજિયાત કરાવી શકે? આ તો એક મોટી છટકબારી જેવું લાગે છે. તમારો ડર એકદમ સાચો છે, અને એટલે જ બંધારણ નિર્માતાઓએ તેની સાથે એક ખૂબ જ મહત્વની શરત જોડી છે. કલમ 23(2) મુજબ રાજ્ય લશ્કરી સેવા, સામાજિક સેવા કે પછી ચૂંટણી ડ્યુટી જેવા જાહેર હેતુ માટે ફરજિયાત સેવા માંગી શકે છે. પરંતુ આમ કરતી વખતે રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વર્ગના આધારે કોઈની સાથે ભેદભાવ નહીં કરી શકે. બધા માટે નિયમ સરખો રહેશે. રાહ જુઓ, શું વાત કરો છો? મતલબ સરકાર આવી ફરજિયાત સેવા માટે પૈસા ચૂકવવા બંધાયેલી નથી, એટલે સરકાર મફતમાં કામ કરાવી શકે? આ તો એક રીતે વેઠ પ્રથા જેવું જ ન થયું? આ તો સૌથી મોટો એક્ઝામ ટ્રેપ છે, અને તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય આવી સેવા માટે મહેનતાણું ચૂકવવા બંધાયેલું નથી, કારણ કે તે દેશ પ્રત્યે નાગરિકની ફરજ ગણાય છે, મજૂરી નહીં. તે દેશ સેવા છે, શોષણ નથી. આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. સમજાયું. તો કલમ 23 મોટાભાગે પુખ્ત વયના લોકોના શોષણની વાત કરે છે, પણ સમાજનો સૌથી સંવેદનશીલ વર્ગ તો બાળકો છે. એમના રક્ષણ માટે બંધારણમાં કોઈ ખાસ જોગવાઈ છે? હા, અને એ માટે જ કલમ 24 બનાવવામાં આવી છે, જે સીધી રીતે બાળમજૂરી પર પ્રહાર કરે છે. મૂળ બંધારણ મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી એટલે કે હેઝાર્ડસ કામમાં રાખી શકાતા નથી. જેમ કે? જેમ કે ફટાકડાની ફેક્ટરી, કેમિકલ પ્લાન્ટ, બાંધકામ સાઇટ, આ બધું તેમાં આવે. પણ મને યાદ છે કે 2016માં આને લઈને એક મોટો કાયદાકીય ફેરફાર આવ્યો હતો. તેણે આ કલમને વધુ મજબૂત બનાવી હતી, ખરું ને? બિલકુલ. 2016નો
બાળમજૂરી સુધારા અધિનિયમ આ દિશામાં એક મોટું પગલું હતું. તેણે જોખમી કામ શબ્દને હટાવીને તમામ વ્યવસાયો અને પ્રક્રિયાઓ પર પ્રતિબંધ લગાવી દીધો. એટલે કે હવે 14 વર્ષથી નીચેના બાળકને કોઈ હોટેલમાં, દુકાનમાં કે ઘરેલું કામમાં પણ રાખી શકાય નહીં? બરાબર. એક મિનિટ, પણ આપણે ઘણીવાર જોઈએ છીએ કે બાળકો તેમના કૌટુંબિક વ્યવસાયમાં, જેમ કે ખેતી કે દુકાનમાં મદદ કરતા હોય છે. તો શું એ પણ ગેરકાયદેસર છે? આ કાયદામાં એવી કોઈ છૂટછાટ છે? ખૂબ સારો અને વ્યવહારુ પ્રશ્ન. અને આ જ બાબતને સ્પષ્ટ કરવા માટે 2016ના સુધારામાં જોગવાઈ ઉમેરાઈ. બાળક સ્કૂલના સમય પછી કે રજાઓમાં પોતાના પરિવારને એવા કામમાં મદદ કરી શકે છે જે જોખમી ન હોય. આ ઉપરાંત આ કાયદાએ 14થી 18 વર્ષના બાળકોને કિશોર એટલે કે એડોલેસન્સ તરીકે ઓળખાવ્યા અને તેમના માટે પણ જોખમી કામ પર પ્રતિબંધ મૂક્યો. તો પરીક્ષા માટે યાદ રાખવાનું એ છે કે મૂળ બંધારણમાં ફક્ત જોખમી કામની વાત હતી. હા, જ્યારે 2016ના કાયદાએ તમામ કામ પર પ્રતિબંધ મૂક્યો. બિલકુલ. આ તફાવત યાદ રાખવો ખૂબ જરૂરી છે. વાહ, આ ભેદ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયો. ચાલો આગળ વધીએ. તો આ થઈ ભૌતિક શોષણમાંથી મુક્તિની વાત. પણ જેમ આપણે શરૂઆતમાં કહ્યું, માનવ ગૌરવ માટે માત્ર શારીરિક સુરક્ષા પૂરતી નથી. વૈચારિક અને આધ્યાત્મિક સ્વતંત્રતા પણ એટલી જ જરૂરી છે. અને અહીંથી આપણે આપણા બીજા વિષય એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર કલમ 25-28 પર આવીએ છીએ. બરાબર. અને કલમ 25 આ સ્વતંત્રતાનું હૃદય છે. તે દરેક વ્યક્તિને ધર્મ પાળવાની આઝાદી આપે છે. પણ આ આઝાદી ફક્ત મંદિરમાં પૂજા કરવા કે મસ્જિદમાં નમાઝ પઢવા પૂરતી સીમિત નથી. તેના 4 સ્તર છે. એટલે ધર્મની સ્વતંત્રતા ફક્ત મનમાં માનવા પૂરતી નથી, એના ઘણા સ્તર છે, ખરું ને? હા, બરાબર. એને એક સફર તરીકે જુઓ. સૌથી પહેલા આવે છે અંતઃકરણની સ્વતંત્રતા, કોન્શિયન્સ. અચ્છા. જે તમારા અને ઈશ્વર વચ્ચેની અંગત વાત છે. તમે કોઈપણ સ્વરૂપમાં ભગવાનને માની શકો છો અથવા ન પણ માનો. પછી જો તમે એ માન્યતાને જાહેરમાં સ્વીકારવા માંગો છો તો એ છે ધર્મ માનવાનો અધિકાર, એટલે કે રાઇટ ટુ પ્રોફેસ. જેમ કે તિલક લગાવવું કે ચોક્કસ વસ્ત્રો પહેરવા. બિલકુલ. ત્યારબાદ આવે છે એને અમલમાં મૂકવાની વાત, એટલે કે ધર્મ પાળવાનો અધિકાર, રાઇટ ટુ પ્રેક્ટિસ. પૂજા કરવી, તહેવારો ઉજવવા. હા, રિવાજો પાળવા. અને છેલ્લે તમને તમારા ધર્મના સારા વિચારો બીજાને કહેવાની પણ છૂટ છે, જે છે ધર્મ પ્રચારનો અધિકાર, એટલે કે રાઇટ ટુ પ્રોપોગેટ. પણ આમાં એક શરત છે, બરાબર? હા, ખૂબ જ મહત્વની સ્પષ્ટતા છે કે આમાં કોઈને લાલચ આપીને કે બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો અધિકાર બિલકુલ સામેલ નથી. અને આમાં શીખ ધર્મ માટે એક ખાસ ઉલ્લેખ પણ છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. હા, કલમ 25 મુજબ શીખ ધર્મના અનુયાયીઓ માટે કૃપાણ એટલે કે કિરપાણ ધારણ કરવું અને સાથે રાખવું એ તેમના ધર્મ પાળવાના અધિકારનો જ એક ભાગ ગણવામાં આવે છે. અચ્છા. અને કલમ 25 વ્યક્તિગત છે, જ્યારે કલમ 26. હા, બીજો મહત્વનો મુદ્દો એ છે કે કલમ 25 વ્યક્તિગત એટલે કે ઇન્ડિવિજ્યુઅલ અધિકાર છે, જ્યારે કલમ 26 એ સામૂહિક, એક ગ્રુપનો અધિકાર છે. તો કલમ 26 ધાર્મિક સમૂહો કે સંસ્થાઓને કયા અધિકારો આપે છે? તે કોઈપણ ધાર્મિક સંપ્રદાય એટલે કે રિલિજિયસ ડેનોમિનેશનને 4 મુખ્ય અધિકારો આપે છે. ધાર્મિક હેતુ માટે સંસ્થાઓ જેમ કે ટ્રસ્ટ સ્થાપવી, પોતાના ધર્મની આંતરિક બાબતોનો વહીવટ કરવો, જંગમ અને સ્થાવર મિલકત ખરીદવી અને તેની માલિકી રાખવી, અને છેલ્લે કાયદા મુજબ તે મિલકતનું સંચાલન કરવું. અહીંયા કાયદા મુજબ શબ્દ બહુ મહત્વનો લાગે છે. શું સરકાર ધાર્મિક સંસ્થાની મિલકત પર નિયંત્રણ રાખી શકે? બરાબર પકડ્યું. અહીં જ એક પરીક્ષાલક્ષી છટકાબારી છે. ધાર્મિક સંસ્થા મિલકત ખરીદી શકે છે, પણ તેનું સંચાલન કાયદા અનુસાર જ કરવું પડે. આનો અર્થ એ થયો કે સરકાર મિલકતના નાણાકીય વહીવટ પર, જેમ કે જમીન સંપાદન કે હિસાબો પર કાયદા બનાવી શકે છે, પણ સંસ્થાની ધાર્મિક વિધિઓ કે પરંપરાઓમાં દખલગીરી ન કરી શકે. બિલકુલ. આ તો ખૂબ જ સ્પષ્ટ થયું. હવે આગળ વધીએ કલમ 27 પર, જે કરવેરા સાથે સંબંધિત છે. શું સરકાર કોઈ ખાસ ધર્મના પ્રચાર માટે લોકો પાસેથી ટેક્સ લઈ શકે? બિલકુલ નહીં. કલમ 27 સ્પષ્ટપણે કહે છે કે રાજ્ય કોઈ પણ નાગરિકને એવો કર ટેક્સ ચૂકવવા માટે મજબૂર ન કરી શકે જેની આવકનો ઉપયોગ
કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના ઉત્થાન માટે થતો હોય. અને આ જ ભારતને બિનસાંપ્રદાયિક બનાવે છે. સાચી વાત છે. રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી અને તે તમામ ધર્મો પ્રત્યે તટસ્થ રહેશે. પણ આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક યાત્રાધામો પર સરકાર અમુક ચાર્જ લે છે. તો શું એ કલમ 27નો ભંગ નથી? આ સમજવા માટે આપણે ટેક્સ અને ફી વચ્ચેનો ભેદ સમજવો પડશે. ઓકે. એને આ રીતે સમજો. ટેક્સ એ ઘરના સામૂહિક રસોડામાં આપેલા ફાળા જેવો છે. એ બધા માટે વપરાશે. બદલામાં તમને સીધી કોઈ સેવા મળશે જ એવું જરૂરી નથી. અને ફી? જ્યારે ફી એ રેસ્ટોરન્ટમાં તમે ઓર્ડર કરેલી ચોક્કસ ડિશના બિલ જેવી છે. તમે જે સેવા લીધી તેના જ પૈસા ચૂકવ્યા. વાહ, શું ઉદાહરણ છે! એકદમ સ્પષ્ટ. હા, તો યાત્રાધામો પર સરકાર જે પૈસા લે છે એ ફી છે, ટેક્સ નથી. કારણ કે તેના બદલામાં સરકાર યાત્રાળુઓને સુરક્ષા, સફાઈ, પાર્કિંગ જેવી ચોક્કસ સુવિધાઓ પૂરી પાડે છે. એટલે કલમ 27 ટેક્સ પર પ્રતિબંધ મૂકે છે, ફી પર નહીં. એકદમ બરાબર. અદ્ભુત. અને હવે આ વિભાગની છેલ્લી અને ખૂબ જ સંવેદનશીલ કલમ 28. શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ વિશે શું નિયમો છે? મને મારી સ્કૂલનો સમય યાદ આવી ગયો. અમારી સવારની પ્રાર્થનામાં સર્વધર્મ પ્રાર્થના થતી. તો એ કઈ કેટેગરીમાં આવશે? કારણ કે સરકારી સ્કૂલ હતી. ખૂબ સરસ પ્રશ્ન. કારણ કે આનાથી જ આખો મુદ્દો સમજાઈ જશે. કલમ 28 સંસ્થાઓને 3 ભાગમાં વહેંચે છે. પહેલી, જે સંસ્થાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે, ફુલ્લી ગવર્મેન્ટ ફંડેડ. અહીં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓકે. અને બીજી કેટેગરી? બીજી, એવી સંસ્થાઓ જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે અથવા આંશિક અનુદાન મેળવે છે. એડેડ અથવા રેકગ્નાઇઝડ. તમારી સ્કૂલ આમાં આવી શકે. અહીં ધાર્મિક શિક્ષણ આપી શકાય, પણ તે સ્વૈચ્છિક છે. કોઈ પણ વિદ્યાર્થીને તેમાં ભાગ લેવા માટે મજબૂર કરી શકાય નહીં. અને જો વિદ્યાર્થી સગીર હોય તો તેના વાલીની સંમતિ લેવી ફરજિયાત છે. અને ત્રીજી? ત્રીજી, એવી સંસ્થા જે કોઈ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સ્થપાઈ હોય પણ તેનો વહીવટ સરકાર કરતી હોય. દાખલા તરીકે કોઈ મદ્રેસા કે વેદ પાઠશાળા. આવી સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા પર કોઈ પ્રતિબંધ નથી, કારણ કે તેમની સ્થાપના જ તે હેતુ માટે થઈ છે. આ વિષયને વધુ સારી રીતે સમજવા માટે બિજોય ઇમેન્યુઅલ વી કેરળ રાજ્ય 1986નો કેસ ખૂબ જ પ્રખ્યાત છે. એને ધ નેશનલ એન્થમ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, આ એક સીમાચિહ્ન રૂપ કેસ છે. આ કેસમાં જેહોવા વિટનેસ સંપ્રદાયના 3 બાળકો સ્કૂલમાં રાષ્ટ્રગીત વખતે આદરપૂર્વક ઊભા રહેતા પણ ગાતા નહોતા. કેમ? તેમની ધાર્મિક માન્યતા એવી હતી કે તેઓ ઈશ્વર સિવાય કોઈની સ્તુતિ ન કરી શકે. સ્કૂલે તેમને રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ કાઢી મૂક્યા. તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? શું રાષ્ટ્રગીત ન ગાવું એ ખરેખર દેશદ્રોહ છે? સુપ્રીમ કોર્ટે ખૂબ જ ઊંડાણપૂર્વકનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રગીત વાગતી વખતે આદરપૂર્વક ઊભા રહેવું એ તેના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે પૂરતું છે. જો કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતા તેને ગાવાથી રોકતી હોય તો ચૂપ રહેવાનો અધિકાર તેને કલમ 19 એટલે કે વાણી સ્વાતંત્ર્ય અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા હેઠળ મળે છે. એટલે દેશભક્તિ બતાવવાનો અર્થ કોઈ એક જ ક્રિયા કરવા માટે મજબૂર કરવું નથી, પણ વિવિધતાનો આદર કરવો એ પણ છે. આ ચુકાદો એ જ વાત પર ભાર મૂકે છે. બિલકુલ. અને એ જ ભારતના બિનસાંપ્રદાયિક માળખાની સુંદરતા છે. તે સમાનતા લાદવાનો પ્રયાસ નથી કરતો, પરંતુ દરેકને પોતાની ઓળખ સાથે જીવવાની જગ્યા આપે છે. વાહ! આજે તો ખરેખર ઘણા બધા મોટા મુદ્દાઓ સ્પષ્ટ થઈ ગયા. ચાલો આટલી બધી માહિતીને એકવાર ઝડપથી વ્યવસ્થિત કરી લઈએ. એક ક્વિક રિવિઝન. જરૂર. મુખ્ય શબ્દોને પકડીએ. કલમ 23 શોષણ, મનુષ્ય વ્યાપાર, વેટ પ્રથા, અપવાદ, જાહેર હેતુ માટે ફરજિયાત સેવા. બરાબર. કલમ 24 બાળકો 14 વર્ષથી નીચે અને 2016નો સુધારો જે તમામ કામ પર પ્રતિબંધ મૂકે છે. કલમ 25 વ્યક્તિગત ધર્મ, અંતઃકરણ, આચરણ, પ્રચાર અને ખાસ યાદ રાખો શીખ અને કૃપાણુ. કલમ 26 સંસ્થાકીય ધર્મ, ટ્રસ્ટ, મિલકત અને કીવર્ડ કાયદા મુજબ સંચાલન. કલમ 27 કરવેરા એટલે કે ટેક્સ નહીં પણ હા ફી લઈ શકાય. અને કલમ 28 શિક્ષણ,
સંપૂર્ણ સરકારી શાળામાં ધાર્મિક શિક્ષણ નહીં. એકદમ સ્પષ્ટ. અને પરીક્ષા માટે એક ટૂંકી રીત પણ છે. શોષણ થાય તો 23-24, પુખ્ત અને બાળક. ધર્મ પાળવો હોય તો 25 થી 28, વ્યક્તિ, સંસ્થા, ટેક્સ, શાળા. હા, આ ક્રમ યાદ રાખવાથી કલમો ગોઠવાઈ જશે. એક્ઝામ મોડ ઓન. હું 5 પ્રશ્નો રજૂ કરું છું. પહેલો, નીચેનામાંથી કઈ જોગવાઈ કલમ 23નો ભાગ નથી? એ. વેટ પ્રથા. બી. મનુષ્ય વેપાર. સી. 14 વર્ષથી નીચેના બાળકોના રોજગાર પર પ્રતિબંધ. ડી. બળજબરીપૂર્વકની મજૂરી. બીજો, કઈ કલમ હેઠળ શીખોને કૃપાણ રાખવાનો અધિકાર મળેલો છે? એ. કલમ 25. બી. કલમ 26. સી. કલમ 29. ડી. કલમ 21. ત્રીજો, કલમ 27 બાબતે શું સાચું છે? એ. રાજ્ય કોઈ પણ ધાર્મિક સંસ્થા પર ટેક્સ લગાવી શકે. બી. યાત્રાધામો પર સુવિધા માટે ફી લઈ શકાય નહીં. સી. રાજ્ય કોઈ ચોક્કસ ધર્મના પ્રચાર માટે કર ઉઘરાવી શકતું નથી. ડી. તમામ ધાર્મિક આવક કરમુક્ત છે. ચોથો, બિજોય ઇમેન્યુઅલ કેસ મુખ્યત્વે કયા 2 અધિકારોના સંતુલન સાથે સંબંધિત છે? એ. બાળમજૂરી અને શિક્ષણ. બી. વાણી સ્વાતંત્ર્ય અને ધાર્મિક સ્વતંત્રતા. સી. સંપત્તિનો અધિકાર અને સમાનતા. ડી. શોષણ વિરુદ્ધનો અધિકાર અને અનામત. અને છેલ્લો, જોડકા જોડો. 1. કલમ 24. 2. કલમ 26. 3. કલમ 28. સામે એ. શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક સૂચના. બી. બાળમજૂરી પર પ્રતિબંધ. અને સી. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો અધિકાર. આ પ્રશ્નો ખરેખર આપણી ચર્ચાનો સાર છે. જવાબો છે. પહેલાનો સી, કારણ કે બાળકોની વાત કલમ 24માં છે. બીજાનો એ, ત્રીજાનો સી, ચોથાનો બી અને પાંચમું જોડકું છે 1B, 2C, 3A. તો આજનો સાર એ છે કે બંધારણ આપણને માત્ર આઝાદી નથી આપતું, પણ તે આઝાદી કોઈ છીનવી ન લે તે માટે રક્ષણ પણ આપે છે. શોષણ સામેનું રક્ષણ અને ધાર્મિક સ્વતંત્રતા એ ગૌરવપૂર્ણ જીવનના પાયા છે. અને હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આમાંથી કોઈ અધિકારનો ભંગ થાય તો શું? તેનો ઉપાય શું? અને આ જ પ્રશ્ન આપણને બંધારણના સૌથી મહત્વના ભાગ તરફ લઈ જશે. એટલે કે કલમ 32. હા, આગામી ચર્ચામાં આપણે બંધારણીય ઇલાજોનો અધિકાર એટલે કે કલમ 32, જેને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે, તેની અને 5 પ્રકારની રીટ WRITS ની વિગતવાર વાત કરીશું. તો ત્યાં સુધી